નમસ્કાર મિત્રો, આપણે જે આંગણવાડી ભરતીના ફોર્મ ભર્યા હતા તેની પછીની પ્રક્રિયા સમજીએ. ફોર્મ ભરાઈ ગયા પછી 31/8/2025 થી 19/9/2025 સુધી CDPO શ્રી દ્વારા સ્ફૂર્તિની ચકાસણી થાય છે. ત્યારબાદ 20/9/2025 થી 29/9/2025 સુધી POC દ્વારા મેરિટ ખરાય છે. 30/9/2025 થી 9/10/2025 સુધી ઓનલાઈન અપીલ કરવાની હોય છે. 10/10/2025 થી 19/10/2025 સુધી અપીલ કરાઈ હોય છે, તેનો નિકાલ થાય છે. 20/10/2025 થી 30/10/2025 સુધી પ્રમાણની ચકાસણી કરવામાં આવે છે. હવે આપણે મેરિટ ક્યાંથી જોવાશે તે જોઈએ. મેરિટ તમે www.ehrms.gov.in વેબસાઇટ પર જોઈ શકો છો. હવે તમને સ્ક્રીન ઉપર એક કોષ્ટક દેખાશે. હવે આપણે કાર્યકરની એક ગુણ પદ્ધતિ જોશું. ધોરણ 12 પાસ અથવા ધોરણ 10 પાસ પછીના AICTE માન્યતા પ્રાપ્ત કોઈપણ ઓછામાં ઓછા 2 વર્ષના ડિપ્લોમા કોર્સ પાસની ટકાવારીના 20 ગુણ છે. એમ જ તમે જોઈ શકો છો તેવી રીતે અનામત માટે અલગ ટકાવારી તેમજ વિધવા માટે અલગ ટકાવારી રહેશે. તમે વિડીયો સ્ટોપ કરીને વાંચી શકો છો. તેવી જ રીતે તેડાગઢ માટેની ગુણ પદ્ધતિ તમે જોઈ શકો છો. ધોરણ 10-12 પાસની ટકાવારી અલગ અલગ છે, જે તમે જોઈ શકો છો. હવે આપણે મેરિટની ગણતરી કરશું, જેમાં આપણે 10માં 12માં ના માર્ક્સને કઈ રીતે મેરિટમાં ગણવા તે જોશું. ધોરણ 10ના માર્કના મેરિટ માટે x × 20/100 કરશું, જેમાં x એટલે 10માના પર્સન્ટેજ લેવાના રહેશે. તેવી જ રીતે 12માના મેરિટની ગણતરી માટે x × 30/100, જેમાં x એટલે 12માના પર્સન્ટેજ લેવાના રહેશે. ગ્રેજ્યુએશનના મેરિટની ગણતરી માટે x × 30/100, જેમાં x એટલે ગ્રેજ્યુએશનના પર્સન્ટેજ લેવાના રહેશે. ચાલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ધોરણ 10માં તમારા પર્સન્ટેજ 80% આવ્યા હોય તો xની જગ્યાએ 80 × 20/100 એટલે તમારા ટોટલ 10માનું મેરિટ માર્ક 16 થશે. ધોરણ 12માં તમારા પર્સન્ટેજ 70 આવ્યા હોય તો xની જગ્યાએ 80 × 30/100 એટલે તમારા ટોટલ 12માનું મેરિટ માર્ક 21 થશે. ગ્રેજ્યુએશનમાં તમારા પર્સન્ટેજ 60% આવ્યા હોય તો xની જગ્યાએ 60 × 30/100 એટલે તમારા ટોટલ ગ્રેજ્યુએશનનું મેરિટ માર્ક 18 થશે. પછી જો કોઈને અનામત વર્ગમાં સમાવેશ થતો હોય, એટલે કે તમારો SC ST OBC કે EWSમાં સમાવેશ થતો હોય તો તમને 10 ગુણ મળવા પાત્ર રહેશે. વિધવા મહિલાને 10 ગુણ મળવા પાત્ર રહેશે. પછી છેલ્લે તમારા જે માર્ક છે તેનું ટોટલ કરી લેવાનું, જે તમારું ફાઇનલ મેરિટ ગણાશે. જો તમે ગ્રેજ્યુએશન નથી કે વિધવા નથી તો ગુણ તમારે ગણવાના રહેશે નહીં. જો કોઈએ તેડાગર કે વર્કરની ભરતીમાં ફોર્મ ભર્યા છે તો તેની ગણતરી પણ સેમ જ આના જેવી જ છે. તમે જોઈ શકો છો, જેની ગણતરીના સૂત્રો આપેલા જ છે. આ રીતે તમે આંગણવાડીના કાર્યકર, તેડાગર કે કાર્યકરના મેરિટની ગણતરી તમે કરી શકો છો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ને વધુ શેર કરજો, જેથી આંગણવાડીના ઉમેદવારોને ઉપયોગી થઈ શકે.